નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલીઓએ સુરક્ષા દળોની ટીમ પર આડેધડ ગોળીબાર કર્યો છે। સુરક્ષા દળોએ પણ વળતી કાર્યવાહી કરીને એક નક્સલીને ઠાર કરી દીધો છે। હજુ પણ સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે। ઠાર કરાયેલા નક્સલી પાસેથી અત્યાધુનિક હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે। અહેવાલો મુજબ સુરક્ષા દળોની ટીમને નક્સલવાદીઓ હોવાની સૂચના મળી હતી। ત્યારબાદ ટીમે ગંગાલુર ગામમાં જઈને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। આ દરમિયાન નક્સલવાદીઓએ અચાનક આડેધડ ગોળીબાર કરી દીધો હતો। અધિકારીઓએ અથડામણમાં એક નક્સલીને ઠાર થયા હોવાની પુષ્ટિ કરી છે, જ્યારે અન્ય એક જગ્યાએ આઈડી બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે બીજાપુર જિલ્લાના પશ્ચિમ ડિવિઝનમાં બંને તરફથી હજુ પણ ફાયરિંગ થઈ રહી છે। સુરક્ષા દળોએ એક પુરુષ નક્સલીનો મુદ્દે કબજો કર્યો છે। તેની પાસેથી અત્યાધુનિક હથિયારો મળી આવ્યા છે। અધિકારીએ કહ્યું કે હાલ ઓપરેશન ચાલી રહ્યું છે, તેથી અથડામણ સ્થળ ઓપરેશનમાં સામેલ સુરક્ષા દળોની સંખ્યા તેમજ અન્ય સંવેદનશીલ માહિતી શેર ના કરી શકાય। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।